નડિયાદ સ્ટેશન રોડ ઉપર કાંસની કામગીરી ગોકળ ગતિએ કાંસ રિનોવેશનની કામગીરી ગોકળ ગતિએ થતા રોષે લોકો ભરાયા। 4 મહિના અગાઉ સફાઈ તથા રિનોવેશન કરાયું હતું શરૂ। 45 દુકાનોના ડિમોલેશન બાદ કરાઈ હતી કામગીરી। કલેક્ટરે અગાઉ જાહેરનામું બહાર પાડી માર્ગ કર્યો હતો બંધ। નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા બાદ પણ કામગીરી અધૂરી। વરસાદ બાદ કાંસ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય। પાણી અને કચરાના કારણે વેપારીઓ રાહદારીઓને મુશ્કેલી। કાંસની સફાઈ કામગીરી ઝડપી પૂર્ણ કરવાની વેપારીઓની માંગ। એસઆઈ મારો ચાલુ કર્યો છે। શિવ બેકર્સ નામની મારી પેઢી છે, ખાવા પીવાની ધંધો છે। હવે અહીંયા પતરા માર્યા છે। મે મહિનો આખો ખેંચી નાખ્યો। 8 તારીખનો આ લોકોએ કંઈક પતરા માર્યા છે। આજે 22-23 દાડા ઉપર થઈ ગયા, ધંધો મળતો નથી। 20,000 ભાડું કાઢવા મુશ્કેલ છે। મહિનાનો આ લોકોએ ટાઈમ આપેલો, એ ટાઈમ નીકળી ગયો છે અને ઉપર ચોમાસું આવે છે। અમારા ખાવા પીવાનો ધંધો છે, રોજે વેલિડિટી વાળી વસ્તુ હોય। 4 દાડા ઉપર કોઈ બી ખાવા પીવાની વસ્તુ ચાલે નહીં। કેક હોય કે પફ હોય, રોજનો રોજ પતાવવું પડે। એટલે અમે વિનંતી કરીએ છીએ મેયર સાહેબ કે કમિશનર સાહેબ કે જે આ તમે સ્ટોમ વોટરનું કામ છે એ તમે ઝડપીથી સાહેબ નિકાલ કરો। આ રોડ 7 તારીખથી બંધ કરેલો છે, જેથી કરીને અવર જવરવાળાને તકલીફ પડે છે, લોકોને તકલીફ પડી રહી છે। બીજું કે આ લાઈનમાં જેટલી દુકાનો છે એ દુકાનોવાળાને હમણાં રોજગાર ધંધામાં બહુ જ ઇફેક્ટ પડી રહી છે અને કદાચ 1 મહિનો થવા આવ્યો પણ હજી સુધી કાંસનું 10% કામ બી સાફ સફાઈનું થયું નથી। અમારી ઉપરી અધિકારીઓને એક વિનંતી છે કે જેટલું બને આ કામકાજ થોડું સ્પીડમાં કરે, મશીનરીનો ઉપયોગ વધારે કરી અને આ રોડની સાફ સફાઈ જલ્દી કરે અને થોડોક રોડ ખોલવામાં આવે તો અવર જવર પબ્લિકની સાથે સાથે વેપારીઓને બી તકલીફ ના પડે, વેપારના ધંધામાં રોજગારમાં તકલીફ ના પડે અમને લોકોને। નડિયાદ મહાનગરપાલિકાની જે કાંસની કામગીરી છે જેને લઈને અત્યારે અનેકો સવાલ ઉઠ્યા છે, ત્યારે અહીંના સ્થાનિકો જે વેપારીઓ છે તેમને આ કાંસને લીધે અવઘડ પડી રહી છે। થોડા દિવસ પહેલા આ જે દુકાનો છે, જે 45 દુકાનો છે તેને તોડી પાડવામાં આવી હતી અને તે કાંસ ઉપર દુકાનો હતી, તેને કારણે આ કાંસની દુકાનો તોડી પાડતા અત્યારે જે વેપારીઓ છે તેમને અત્યારે અગવડ પડી રહી છે। પરંતુ આ ખાસ વાત કરવામાં આવે અત્યારે આ જે કાંસ બની રહ્યો છે તેમાં તમને શું તકલીફ પડી રહી છે? ગ્રાહકો આવતા નહીં સાહેબ। રોડ બંધ છે તો ગ્રાહક ક્યાંથી આવે સાહેબ? હાલતા ચાલતા વાળા માણસ આવે, બીજો કોઈ સાહેબ આવે નહીં। બરાબર છે, નવરા બે રહીએ છે, ટાઈમ નીકળતું નહીં। ખાવા પીવાની વસ્તુ છે બરાબર વેલિડિટી વાળી હોય, 24 કલાક પછી એને નાખી દેવાની। પપ હોય, આજે રોજનું રોજ વેચાણ થાય। બરાબર છે, ભાડાની દુકાન છે 20,000 પેલી પોતાની હતી, તોડી પાડી। બરાબર, નડતર રૂપ નથી તોય એમને તોડી પાડી। કાંસનો મુદ્દો ઉઠાવીને તોડી પાડી। બરાબર છે, હવે આમાં કોઈ સમસ્યા નથી। પાણી તો સાહેબ જાય જ છે। બરાબર છે, જે છે એમને આગળથી કરવાનું છે, અહીંથી તો બધું જાય જ છે। હવે અમે એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે જે તમે કામ લીધું છે એને તમે ઝડપીથી નિકાલ લાવો સાહેબ। કામ નથી થતું અહીંયા? કામ બંધ છે સાહેબ। મજૂરો વધારે કરો, તમે માણસો મૂકો, બધું શક્ય છે સાહેબ। 100 માણસનો સ્ટાફ મૂકો સાહેબ, તમે પગાર વળતર વધારે ચૂકવો, બધું થશે સાહેબ। સારા કામ માટે તમે પૈસા લગાવો તો એનો કોઈ વાંધો નથી સાહેબ। તમે જે દુકાનો તોડી એમાં તમે કેમ ના એકદમ પેલો મુકાબલો લઈને જેસીબીઓ 10 જેસીબીઓ લાયેલા, એમાં તમને સવારે 8 વાગે 7 વાગ્યાથી ચાલુ કર્યું અને 1 વાગે તમે કામ પૂરું કરી દીધું। આ મહિનો થવાના આડે છે, આજે 24 દાડા થયા, હજુ લગીને કશું કામ પૂરું થયું નથી। મહિનો 8 તારીખે થશે। આમાં દુર્ગંધ આવે છે? આમાંથી દુર્ગંધ આવે છે। શું માંગ છે તમારી? આ કામને સાહેબ ઝડપીથી નિકાલ પાડો સાહેબ, બીજો કોઈ અમારો હેતુ નહીં સાહેબ। તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નડિયાદ મહાનગરપાલિકાને વેપારીઓ અત્યારે રિક્વેસ્ટ કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે આ જે કાંસ છે તેનું કામ વહેલી તકે થાય તેવી તેઓ માંગણી કરી રહ્યા છે। ખેડા, નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।